નમસ્કાર, જેડેશ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો જામનગર જિલ્લાના પોલીસ વડાની ઉપસ્થિતિમાં જાગૃતતા કાર્યક્રમ યોજાયો। ઇનવિઝિબલ એનજીઓ અને જામનગર એસઓજી પોલીસ દ્વારા લાખોટા તળાવ ખાતે ડ્રગ્સ જાગૃતતા અભિયાનનો હાથ ધરવામાં આવ્યો। જામનગર જિલ્લા પોલીસ વડાએ પણ સાયકલ રાઇડ કરી નો ડ્રગ્સ અભિયાનમાં જોડાયા હતા। સાથે આજની યુવા પેઢીને તંદુરસ્તી અંગે મહત્વનો મેસેજ પણ આપ્યો હતો। ઇનવિઝિબલ એનજીઓ દ્વારા નારાયણ સરોવરથી દરિયાઈ કાંઠા વિસ્તારમાં સાયકલ રાઇડનો ડ્રગ્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે ઇનવિઝિબલ એનજીઓ જામનગરમાં આજ રોજ આવી પહોંચ્યા હતા અને જામનગર એસઓજી પોલીસ સાથે સંયુક્ત રીતે લોકોમાં જાગૃતતા આવે તે માટે લાખોટા તળાવ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। લોકોમાં ડ્રગ્સ અંગે જાગૃતતા આવે તે માટે પેમ્ફલેટ વિતરણ કરાયા અને સમજૂતી આપવામાં આવી હતી। જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ લાખોટા તળાવ ખાતે સાયકલ ચલાવીને ડ્રગ અભિયાનમાં જોડાયા હતા અને લોકોને નશાકારક પદાર્થોથી દૂર રહેવા અંગે સમજણ આપવામાં આવી હતી। આ તકે જામનગર શહેર અને ગ્રામ્ય ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ જામનગર એસઓજી પોલીસ, એલસીબી પોલીસ સહિતના પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ઇનવિઝિબલ એનજીઓના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। જેડેશ ટીવી જામનગર। મારું નામ નંદની છે। હું ઇનવિન્સિબલ એનજીઓ સાથે જોડાયેલી છું। અમે અત્યારે ગુજરાત કોસ્ટલ રાઇડ કરી રહ્યા છીએ, જેમાં અમે સાયકલિંગ થ્રુ આ રાઇડ કરી રહ્યા છીએ। અમારો મોટો નો ડ્રગ્સ કેમ્પેનિંગ છે કે જેની અંદર અત્યારે આપણે જોતા રહીએ છીએ કે ડ્રગ્સ માટેના ઘણા બધા કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ। આજનું જે યુવા વર્ગ છે એ વધારે પડતું ડ્રગ્સ સાથે એનાથી આકર્ષિત થઈ રહ્યું છે। એને અટકાવવા માટે, એને જાગૃત કરવા માટે થઈને અમે આ કરી રહ્યા છીએ। હવે હું કહું કે મેં આ શું કામ જોઈન કર્યું પોતે પર્સનલ, કે મારા મિત્ર વર્તુળમાં કોઈ આવું કેસ ના બની જાય, કે મને એવું ના થાય કે મારું કોઈ વ્યક્તિને મેં કીધું હોત પહેલા કે આવું વસ્તુ ના કરવું જોઈએ તો એ વધુ સારું હોત। એટલા માટે થઈને મેં આવું કર્યું છે। તે પશ્ચાત હું એમ કહું કે મારે આ વસ્તુ જે વધારે પડતી જે પણ નાના બાળકો છે એમને ખબર નથી હોતી એ ટાઈમે એ લે છે। એટલા માટે થઈને એની જાગૃતિ માટે અમે આ નો ડ્રગ્સ કેમ્પેનિંગ ચલાવીએ છીએ। અમારો આખો રૂટ છે 1400 કિલોમીટરનો, જે અમે કચ્છના નારાયણ સરોવરથી દમણ સુધી લઈ જવાના છીએ। આજે જામનગરમાં અમે રોકાયા છીએ। અમે હમણાં અમારા પોલીસ સ્ટાફ અને એની સાથે 2.5 કિલોમીટરની એક રાઇડ પણ કરવાના